ગુડ મોર્નિંગ, વેલકમ માય ન્યુ બ્લોગ. તો આજે મારો પહેલો બ્લોગ છે અને વહેલી સવારના ગુડ મોર્નિંગ. ચલો બાટનું શું છે અને વહેલી સવારના 6 વાગે છે અને 6 વાગેનું શું મોર પણ બોલી રહ્યા છે એને તમે જોઈ શકો છો. વહેલી સવારનો સીન છે, બરાબર. તો હજી તો આપણે ફ્રેશ પણ થવું છે, બરાબર. ફ્રેશ થઈ ચા બનાવીએ પહેલાં. તો પહેલાં બ્રશ કરી લઈએ, બ્રશ કરીને પછી ચા બનાવીએ. અત્યારના વાગી ગયા છે 7 અને હું નાહી ધોઈ ફ્રેશ થઈ ગયો. ચાય રેડી થાય છે, ભાખરી બની ગઈ છે અને અત્યારે તો મોર બોલું છું તો એ હોપરત છો. મોરે બોલું, ચકલીઓને, કોયલો ને બધું ઘણી બધી પ્રજાતિના ચકલાઓ બોલું છે અત્યારે હવા મજા આવે એમ હોંભરવાની મજા આવે. એન્ડ અમારા ઘર પાછળ તો આવા ડુંગરા છે, જોઈ લો. આ પેલું મારું નવું ઘર બનાવેલું છે, અમારું નવું ઘર બનાવ્યું. તો એનું ટૂર કરવા આપણે જશું કોક દિવસ. હું તો રોજ જાઉં છું, તો ટાઈમ મળશે તો આપણે તેનો ટૂર પણ કરીશું. તો પહેલાં ચા નાસ્તો કરી લઈએ, પછી મળું. નાસ્તો ચા નાસ્તો કરીને તારે ઊભા થઈ ગયા છીએ, બરાબર. અને હવે 13 વાગી ગયા છે 7:30. તો હવે આપણે આઈડિયા તરફ જઈએ. તમને હું રસ્તામાં મળું. હું બહુ આવી ગયો છું. બાઇક વચ્ચે મળી ગયું મને સ્ટેશનથી બાઇક મળી ગયું એટલે મને બે મળી ગયું. તો વિડીયો ઉતારાયો નથી, તો થોડું શોર્ટ લ્યો તો મજા આવે, પણ શોર્ટ લેવાય એવું નતું. હું કહું ભાઈ આવી ગયો. આ દોસ્તારો આવી જ બધા દોસ્તારો જવું છે આઈડિયામાં. બસ આવે એટલી વાર બસમાં બે બસ મોડા છે. આવી ગયો છું મોડાસા બસ સ્ટેન્ડ. બસમાં એટલી ભીડ હતી અને અહીંયા મોડાસામાં બસ સ્ટેન્ડમાં એટલી ભીડ છે ને, તો એટલું હદ વગરની એમ તો. આવી ગયો કે હોય અને આવતા આવતા ઘણું લેટ થઈ ગયું છે. લગભગ 3 વાગે છૂટે તો હું, અને 3 વાગેથી અત્યારે આટલું બધું લેટ થઈ ગયું છે. તો હવે જવું છે ઘેર. રિક્ષા નવી નવી શાળા છૂટે એટલે ઘેર જઈએ, બરાબર. અને બહુ લેટ થઈ ગયું છે. ગોભાઈનું વાતાવરણ જોઈ શકો છો, તાપે ઘણું બધું પડે છે. તો લહેરો ગોભાઈ બાદ જઈ ગયો. અને ગોભાઈ બાજુ અવાજ પણ એટલું બધું થાય છે ને કે પછી એટલે વિડીયો તો મજા નહીં આવતી. તો એ જોઈ શકો છો કે કેટલા બધા સાધનો આવું છે. આપણા ગોભાઈનું વાતાવરણ ઘણી બધી પબ્લિક આવે છે, તે જુઓ. ખાસ ઘણી બધી પબ્લિકો છે અને નથી આવે એવો હવે વિડીયો ઉતારવાનો મેન નતો આવતો. એટલે બહુ આમ અવાજ એટલો થાય છે સાધનો એટલા આવું છું. આ છે ગોભાઈની પબ્લિક. અત્યારે હવે આવી ગયો છું હું ઘરે. એન્ડ ઘરે પણ આવતા આવતા ઘણું મોડું થઈ ગયું. તો વ્લોગમાં જોજો. લગભગ 3 વાગે તો હું આઈટીઆઈથી છૂટો થયો અને આઈટીઆઈથી છૂટા થયા પછી હું લગભગ આઈટીઆઈથી છૂટા થયા પછી હું લગભગ 3-3:30 વાગે બસમાં બેસી ગયો હતો. અહીંયા આવતા આવતા 4:30 તો થઈ ગયા. ગામભોઈ આવતા આવતા આમ ગામભોઈથી બસ મળે, અરે બસ ત્યાં રિક્ષા આવતા આવતા વાર લાગે. કારણ કે આમ શાળાનો સમય થઈ ગયો તો છૂટવાનો સમય થઈ ગયો. આમ શાળા છૂટે એટલે રિક્ષાવાળા ભરાય, બરાબર. એટલે પછી આવતા થોડું લેટ થઈ જાય. હું હવે ઘરે આવી ગયો છું એન્ડ હવે ખાવા બેવું છે, નાવું છે. ખાવાનું તો નહીં મેળવે, કારણ કે હાજ પડી ગઈ છે અને તો વાગી ગયા છે. હવે ખાઈને કોઈ મતલબ નથી. હવે નાઈ અને પછી જવું છે કોમ્પ્યુટર પર થોડું બેસીએ અને હવે બ્લોગ એન્ડ કરું છું મારે. કારણ કે આજના બ્લોગમાં તો એવું કશું હતું નહીં, પણ આજ મારો એક્સપિરિયન્સ મને કેવું લાગ્યું એમ. કારણ કે ઘણું સારું લાગ્યું એમ બ્લોગ શૂટ કરતી વખતે, પણ આમ થોડું નર્વસ ફીલ થતું હતું. થોડું આમ અંદરથી ઉત્સાહ થતો હતો. હા, મારો પહેલો વ્લોગ છે. તો આજ મારો પહેલો વ્લોગ હતો. એન્ડ તમે જોજો. ગમે તો લાઈક કરજો, ના ગમે તો લાઈક જ કરજો. હમણાં ધીમે ધીમે બધું આવડી જશે, પણ હમણાં આવડશે. થોડો સપોર્ટ કરતા રહેજો. મારી નવી ચેનલ છે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, લાઈક એન્ડ
કોમેન્ટ પણ જરૂરથી કરજો કે મારા જે વિડીયોમાં શું સુધારા કરવા જોઈએ. તો મળીએ કાલના નવા બ્લોગમાં. ત્યાર સુધી બાય.